નવી સરકાર બનાવવાને લઈ દિલ્હીમાં હલચલ તેજ. એનડીએની બેઠકમાં સામેલ થવા નીતિશ કુમાર તો ઇન્ડિયાની બેઠકમાં સામેલ થવા તેજસ્વી યાદવ દિલ્હી રવાના. દીવ દમણના અપક્ષ સાંસદ એનડીએને સમર્થન કરે તેવી શક્યતા. સાંસદ ઉમેશ પટેલ સાથે ભાજપના નેતાઓ સંપર્કમાં. કચ્છમાંથી ઝડપાયો 130 કરોડની કિંમતનો નશાનો સામાન. ગાંધીધામના ખારી રોહર નજીકથી બિનવારસી કોકેનના મળ્યા 13 પેકેટ્સ. ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ બાદ હવે રાજકોટના કોર્પોરેટર્સની થઈ શકે છે પૂછપરછ. મનસુખ સાગઠિયા સાથે સાંઠગાંઠને લઈ એસઆઈટી કોર્પોરેટર્સની કરી શકે છે પૂછપરછ. ચોમાસાની દસ્તક પહેલા મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ગુરુ તેગ બહાદુર રેલવે સ્ટેશન, દાદર અને માટુંગામાં વરસાદ. 10 જૂન સુધીમાં બેસી શકે છે ચોમાસું. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીનું પરિણામ જાહેર. અમદાવાદનો રિષભ શાહ અને રાજકોટનો દર્શ પાગડાર દેશમાં પ્રથમ ક્રમાંકે.